રાષ્ટ્ર ચતુર્થ પટાચાર્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજ શ્રીના અમદાવાદમાં આગમન અવસરે 6 જુલાઈએ મંગલ પ્રવેશ મહોત્સવ યોજવામાં આવ્યો. તે 10 જુલાઈએ ગુરુ પૂર્ણિમા ગુરુ આશીર્વાદના મહોત્સવ અને 13 જુલાઈ રવિવારના રોજ ચાતુર્માસ કળશ સ્થાપના મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ સમગ્ર કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાવા જઈ ઋષભ કુમાર જૈન સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટીનો પ્રેસિડેન્ટ છું અને વર્ષાયોગ ચાતુર્માસ સમિતિનો મહામંત્રી છું. અમારા અધ્યક્ષ શ્રી રાજેશભાઈ જૈન છે અને ગૌરવ અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ કટારિયા અને શિરોમણી અધ્યક્ષ અમારા કટારિયા બાબુજી છે. આ એક સમિતિ છે. કાર્યક્રમની રૂપરેખા એવી છે કે 6 તારીખે સવારે 7 વાગે સોલા રોડ ભુવનદેવ 4 રસ્તાથી આચારશ્રી અને અમદાવાદના 10,000થી વધારે શ્રાવકોની સાથે અમદાવાદનો મંગલ પ્રવેશ કરશે. આપણા મેયર શ્રી પ્રતિભાબેન ઝંડી બતાવીને કર્ણાટીનો દ્વાર ખોલશે અને પછી આચારશ્રીનો ભવ્ય પ્રવેશ થશે. ત્યાંથી સવારે 8 વાગે 8:25 ત્યાં ગુજરાત યુનિવર્સિટી પહોંચીને ધ્વજારોહણ થશે, જે અમારા જૈન ધર્મનું ધ્વજારોહણ હોય છે. પછી મંડપ ઉદ્ઘાટન થશે અને પછી આચારશ્રીનું અમદાવાદમાં પહેલી વખત પાદ પ્રક્ષાલન થશે અને મંગલ પ્રવચન થશે, જે આ ચાતુર્માસની શરૂઆત થશે. પછી રોજ પ્રોગ્રામ થશે. વિશેષ પ્રોગ્રામ 10 તારીખે છે, ગુરુ પૂર્ણિમા છે, જે આપણે જાણીએ છીએ કે ગુરુ પૂર્ણિમાની દિવસે ગુરુનો આશીર્વાદ લેવો જોઈએ. આખા ભારતમાંથી ગુરુદેવના શિષ્યો આ દિવસે આવશે. એમાં લગભગ 5,000 થી 10,000 લોકો બહારથી આવશે અને અમદાવાદના લોકો, ગુજરાતના બધા ભેગા થઈને આચાર્યશ્રીનો આશીર્વાદ લેશે. ગુરુ પૂર્ણિમાની જે શિષ્ય તરીકે ગુરુને આશીર્વાદ લેશે. 13 તારીખે રવિવારે એક ભવ્ય પ્રોગ્રામ હોય છે, જે ચાતુર્માસની એ દિવસે કોઈ પણ અમારા મુનિ એ દિવસે એક સંકલ્પ લે છે અને ચાતુર્માસની કળશની સ્થાપના કરે છે. એ દિવસથી પછી એ સાધુ ત્યાં બંધાઈ જાય છે ને એક સરાઉન્ડિંગ એરિયા પછી બહાર જતા નથી. એ દિવસે કળશની સ્થાપના થશે. એ દિવસે બી 10,000થી વધારે શ્રાવકો ઊભા રહી ઉપસ્થિત રહી અને ચાતુર્માસની સ્થાપના કરશે, કળશની સ્થાપના કરશે અને ભવ્ય પ્રોગ્રામ હશે. એ પ્રોગ્રામ 1:30 વાગ્યાથી ચાલુ થશે. પછી આખા ચાતુર્માસમાં પ્રાકૃત ભાષાના ક્લાસ ચાલશે, પ્રાકૃત ભાષાનો વિસ્તાર થશે, વિધાન, પ્રવચન, છોકરાઓ માટે, બાળકો માટે, પરિવાર માટે, ધર્મ માટે, સમાજ માટે અલગ અલગ કાર્યક્રમ આચાર્યશ્રીના બહુ વિશેષ કાર્યક્રમો છે, જેની રૂપરેખા અને સમય આ સૌનું મારી વિનંતી છે, નિવેદન છે કે આ વાત આપ સૌના માધ્યમથી